વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના સમાચાર આજે સામે આવ્યા। રાજીનામું આપ્યા બાદ જેઠા ભરવાડે TV13 સાથે ખાસ વાતચીત કરી। તેમણે કહ્યું, મેં વાદ વિવાદ વિના રાજીનામું આપ્યું છે, કોઈ દબાણ વગર સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। કામના ભારણને લીધે રાજીનામું હોવાની જેઠા ભરવાડે વાત કરી। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનનો માણસ નહીં પરંતુ પાર્ટી જવાબદારી આપશે તો જરૂર સ્વીકારીશ। ભાજપના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। તેમની સાથે સીધી વાતચીત કરીશું કે શા માટે આ પગલું તેમણે ભર્યું હતું। સર, ખાસ તો રાજીનામું આપ્યું છે, શું કારણ? કારણ એક જ છે, આમાં બીજું કોઈ કારણ નથી। સ્વેચ્છાએ રાજી ખુશીથી હસતા ખેલતા ગયા હોય ને હસતા ખેલતા આવે એવી રીતે રાજીનામું આપવાનું આવ્યું છે। એનું કારણ કે મારી પાસે ઘણી બધી સંસ્થાઓ છે। ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને ઘણી બધી જગ્યાએ હું ચેરમેન છું, ડાયરેક્ટર છું અને નાફેડ જેવી મોટી દેશની સંસ્થા છે એની અંદર પણ હું ચેરમેન તરીકે છું। તો ઉપાધ્યક્ષ તરીકે મને 4-4.5 વર્ષ થઈ ગયા। બીજી ટર્મ રિપીટ કરે ભારતીય જનતા પાર્ટીએ। તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જે કામ કરવાની પદ્ધતિ મને ખબર છે, એટલે મેં પોતે સ્વેચ્છાએ વિચાર્યું કે મારી જગ્યાએ કોઈ બીજું આવશે તો એ પણ ખુશ થશે અને મારી પાસે આટલા બધા હોદ્દા હોવાના કારણે આટલી જગ્યાએ હું હોવાના કારણે બધે સમય બરાબર આપી નહોતો શકતો। એટલે મેં વિચાર્યું કે હું આ જગ્યાથી રાજીનામું આપું અને બીજી બધી જગ્યાએ હું કામ કરું છું ત્યાં વધારે સમય આપીને કામ કરી શકું, એ દ્રષ્ટિએ મેં રાજીનામું આપ્યું છે। સર, પક્ષની એવી પણ પદ્ધતિ રહેલી છે કે નવા લોકોને વધારે મોકો આપે, એ કારણોસર પણ હોઈ શકે કે શું લાગી રહ્યું છે? નહીં, એવું કંઈ કારણ નથી કે એવું કોઈ દબાણ નથી, કોઈને દબાણ હેઠળ આવીને કે કોઈના પ્રેશરમાં આપીને મારી પાસે રાજીનામું લીધું એવું કોઈ કારણ નથી। પણ સ્વેચ્છાએ મેં મારા પ્રમુખ છે, અમારા મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી, વાત કરી, એટલે એ કે બરાબર છે। તો મેં કીધું, સાહેબ આ રાજીનામું આપવાનું છે તો કે તું જાય ત્યારે મને કહેજે। તો આજે માન્ય અમારા પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી, જે પ્રદેશ અધ્યક્ષ અને માન્ય મુખ્યમંત્રી પણ હાજર રહ્યા અને એમની હાજરીમાં મેં રાજીનામું આપ્યું છે। અગાઉ આપ સહકારી મંડળીઓ સાથે પણ જોડાયેલા હતા, તો તે સમયની ને અત્યારે જ કેમ, એની પાછળ કોઈ મુખ્ય કારણ? મંડળીઓ સાથે જોડાયેલા આજે પણ છું, પહેલાં પણ હતો, પણ નાફેડ જેવી દેશની મોટી સંસ્થામાં કામ કરવું, ત્યાં સમય ઓછો આપવાના કારણે મેં વિચાર્યું કે ત્યાં આખા દેશના ખેડૂતોને ફાયદો થાય, આખા દેશના લોકોને પાર્ટીનો ફાયદો થાય, પાર્ટી લોકો છે તો એમાં વધારે વ્યાપ વધી શકે, એના માટે મેં સમય વધારે મળે ને નાફેડમાં અને અન્ય સંસ્થામાં વધારે સારું કામ કરી શકું, એ હિસાબે મેં રાજીનામું આપ્યું છે। સંગઠન તરફથી કોઈ કામગીરી સોંપવામાં આવશે તો તમે સ્વીકારશો કે કેમ? હું સંગઠનનો આમ તો વ્યક્તિ જ નથી, પણ ભારતીય જનતા પાર્ટી અમારા માટે સર્વોપરી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરીશ અને કામ કરવાની માનસિકતા છે, એટલે એમાં મને કોઈ વાંધો પણ નથી। પણ મારી એવી કોઈ મહેચ્છા નથી કે મારે આ જગ્યાએ જવું છે કે મારે આ જગ્યાએ જવું છે, અત્યાર સુધી મેં ક્યારેય માગ્યું નથી। છતાં ભારતીય જનતા પાર્ટીએ મારી કદર કરી છે, ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, એમ કહીએ તો પણ ખોટું નથી। આજે પણ હું ઘણી બધી જગ્યાએ ચેરમેન, ડાયરેક્ટર બધી જગ્યાએ છું। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બધાને કંઈક ચાન્સ મળે। હું એક જગ્યાએ 10 જગ્યાએ હોઉં તો 10 જગ્યામાંથી એમ કે ભાઈ બીજી જગ્યાએ કોઈને ચાન્સ મળતો હોય તો મારી સ્વેચ્છાએ મેં બીજા માટે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં મારી લાગણી અનુભવી અને મેં એનું સન્માન સાથે રાજીનામું આપ્યું છે। તો આ હતા જેઠાભાઈ ભરવાડ કે જેમણે જણાવ્યું કે કોઈ પણ દબાણ વગર તેઓએ રાજીનામું આપ્યું છે, એટલે કે આવનાર દિવસોમાં કોઈ પણ એવી દબાણ નથી કે જેના કારણે તેમને રાજીનામું આપ્યું હોય। કેમેરા પર્સન નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, TV13 અમદાવાદ।